हाँ मित्रों, तमने खबर है कि आवनारा दिवसोमां इलेक्शन आवी रह्युं छे। अनेक जे पार्टीओ छे पोतानी जे पार्टी मजबूत करवा माटे अनेक गामडा लेवले, तालुका लेवले अने जिल्ला लेवले जे मीटिंगो योजी रह्या छे अने अनेक जे पोतानी पार्टीनो एक मजबूत पकड़ बनाववा माटे जे संगठन बनावी रह्या छे। अनेक जे अन्य पार्टीमांथी लोको पोतानी पार्टीमां कई रीते लाववानुं ए पण अत्यारे काम थई रह्युं छे। नमस्कार मित्रों, आजना फरी नवा विडियोमां आपनुं स्वागत छे। मित्रों, पहेला तमने विडियो पसंद आव्यो होय तो विडियोने लाइक करीने चेनलने सब्सक्राइब कर नाखो। मित्रों, आज आपणे वात करीशुं कि भाई 2 दिवस अगाऊ जे कमाट छोटाउदेपुर जिल्लाना कमाट तालुकामां भारतीय जनता पार्टी द्वारा खूब मोटું ત્યાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઘણા જે અન્ય પાર્ટીના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। તો મિત્રો, ફરી એ જ કમાટ તાલુકામાં આવતીકાલે આમ આદમી પાર્ટી દ્વારા ફરી આયોજન કરવામાં આવ્યું છે। તો મિત્રો, એનું જે આપણે ચોક્કસ કારણ સમજીએ તો પોતપોતાની જે પાર્ટી મજબૂત કરવા માટે લોકો અવારનવાર જે મીટિંગો યોજી રહ્યા છે એના એ જ ગામમાં ફરી આજે એ કમાટ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી 2 દિવસ અગાઉ મીટિંગ યોજીને ગઈ। ફરી આમ આદમી પાર્ટી ત્યાં ચેતર વસાવા આવવાના છે અને ઘણા લોકો, ઘણા કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાંથી પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે એવું લોકો જણાવી રહ્યા છે। કારણ કે લોકો હવે વિચારધારા, જે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાવા માટે લોકો હવે મજબૂર થઈ ગયા છે। લોકો જણાવી રહ્યા છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી આટલા સમય સુધી આ વિસ્તારમાં શાસન કર્યું, એમનું રાજ ચાલ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારમાં હજુ સુધી વિકાસથી વંચિત રાખવામાં આવ્યા, આદિવાસીને ક્યાંક ને ક્યાંક શોષણ કરવામાં આવ્યા। તો મિત્રો, કેટલાક આગેવાનો જે વિસ્તારની સમસ્યાઓ જે હલ થાય એના માટે અવાજ ઉઠાવતા હોય તેમને ક્યાંક ને ક્યાંક એ વિસ્તારના નેતાઓ દબાવવા માટે જેલના હવાલે પણ કરી દેતા હોય છે। ત્યારે પરેશ રાઠવા જે થોડા દિવસ પહેલા જે વિવાદમાં હતા અને એને જેલના હવાલે જેલમાં ગયા અને જેલના સળિયા પાછળ એને ધકેલવામાં આવ્યા, એના પાછળનો કોનો હાથ હતો, તમામ જે મુદ્દે જે ચેતર વસાવા આવીને ત્યાં જે એક સંબોધન કરવાના છે। ત્યારે પરેશ રાઠવા એક વિડીયો એમનો વાયરલ થયો છે। પરેશ રાઠવા જણાવ્યું છે કે હું આમ આદમી પાર્ટીના સમર્થન એટલે આમ આદમી પાર્ટીમાં સમર્થન કરવાનો છું અને હું આવતીકાલે ચેતર વસાવા આવવાના છે જે કમાટ તાલુકામાં, ત્યારે એમના હાથે ભારતીય જનતા પાર્ટીમાં જે ઘણા લોકો મારો વિરોધ કરતા હતા, પરંતુ હું સ્વેચ્છાએ હવે જે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો છું એવું પરેશ રાઠવા જણાવ્યું છે। તો મિત્ર, પરેશ રાઠવાનો એક વિડીયો વાયરલ થયો છે, એ આપણે જોઈ લઈએ શું કહી રહ્યા છે। તારીખ 11 રવિવારના રોજ આપણા કમાટની અંદર માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા આપણા કમાટની અંદર આવી રહ્યા છે અને હું પણ માનનીય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના વિચારધારા સાથે, આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાવાનો છું દોસ્તો। તો દોસ્તો, સપોર્ટ કરવા માટે અચૂકથી રવિવારે પધારજો। વડોદરામાં રહેતા, આજુબાજુ કમાટની આજુબાજુ રહેતા છોટાઉદેપુર જિલ્લાના તમામ યુવાનો, તમામ વડીલો, તમામ ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી છે, અચૂકથી રવિવારે પધારજો। સમાજની સેવા અને સમાજની જાગૃતતા માટે હું ચૈતરભાઈ વસાવાના વિચારધારા સાથે જોડાવાનો છું। તારીખ 11 રવિવારના રોજ બપોરે 12 વાગે કવાંટ જીબીની સામે અચૂકથી પધારવા વિનંતી। જી હા મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને પહેલા જણાવ્યું એમ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આવનારા તમામ જે વિડીયો તમારા સુધી પહોંચી જાય। મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે।